તો દોસ્તો તમામ ખેડૂતો તમામ લોકો માટે ખૂબ જ મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે હવે વરસાદી ઝાપટાથી રાહત। તો દોસ્તો ખાસ માહિતી આજના વિડીયોમાં તમે જાણી લેજો કે વર્ષ 2026ની શરૂઆત થઈ ગઈ છે। એવામાં શરૂઆતમાં ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા માવઠાનું સંકટ ઊભું થયું છે। આજે દોસ્તો આપને જણાવી દઈએ કે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના નવસારીના મરોલી અને સુરતના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં વરસાદી છાંટા પડતા રવિ પાકમાં ખેડૂતોને દોડધામ મચી ગઈ છે। ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે વરસાદી ઝાપટાથી અત્યારે રાહત મળી ગઈ છે। જે કાંઈ પણ દોસ્તો ગુરુવારે માવઠા જેવી સંકટ ખેડૂતો માટે આવી પહોંચ્યો હતો તે મામલો અત્યારે શાંત પડ્યો છે અને વરસાદી ઝાપટાથી અત્યારે રાહત મળી છે અને માવઠું આવવાનું સંકટ છે તે ટળ્યું છે। જેથી ખેડૂતો માટે દોસ્તો અત્યારે રાહતના સમાચાર ખાસ આવી રહ્યા છે કે જે માવઠાનું સંકટ બન્યું હતું દોસ્તો તે અત્યારે ટળી ગયું છે। હવે ચિંતા કરવાની અત્યારે તો કોઈ બાબત છે નહીં। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો ખાસ કરીને કે મોદી સરકાર સામાન્ય માણસો માટે લાવી છે ભેટ। તો દોસ્તો શું ભેટ લાવી છે તેના વિશે તમને ખાસ માહિતી જણાવી દઈએ કે મોદી સરકારની 2026ની બ્લુ પ્રિન્ટ 7 મોટી જાહેરાત અને પ્રોડક્ટ્સ જે સામાન્ય માણસને આપશે મોટી રાહત। તો શું છે માહિતી દોસ્તો તેના વિશે તમને જણાવી દઈએ કે બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ રૂટ પર દેશની પ્રથમ બુલેટ ટ્રેન ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થવાની સંભાવના છે। સાથે દોસ્તો આપને જણાવીએ કે મેટ્રો વિસ્તરણ ભારત 2026 સુધીમાં તેના વર્કમાં 300 કિલોમીટરથી વધુ નવી મેટ્રો અને પ્રાદેશિક રેલ લાઇનને ઉમેરવા જઈ રહ્યું છે। જેથી તે પણ ખાસ માહિતી આવી રહી છે દોસ્તો। અને આપને જણાવી દઈએ કે 2026ની શરૂઆત થઈ ગઈ છે। એવામાં 1 જાન્યુઆરી 2026થી ઘર માટે ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાની રીત છે તે બદલાઈ ગઈ છે। સરકારે ટીવી, રેફ્રિજરેટર, એલપીજી ગેસ ચૂલા અને કુલિંગ ટાવર પર ઉર્જા કાર્યક્ષમતાઓવાળી સ્ટાર રેટિંગ છે તે ફરજિયાત કરી દીધી છે। હવે દરેક ઉપકરણ પર વીજળીના વપરાશની માહિતી છે દોસ્તો તે સ્પષ્ટપણે દેખાશે જેનાથી ગ્રાહકોને વીજળીનું બિલ બચાવવામાં મદદ મળશે। આ પહેલા આ નિયમ માત્ર એસી અને વોશિંગ મશીન જેવા પસંદગી ઉપકરણો પર જ લાગુ હતો જેને વધારીને હવે દોસ્તો તમામ ઉપકરણો પર હવે આ માર્કો છે દોસ્તો સ્ટાર વાળો તે લગાવવામાં આવશે। જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે મોદી સરકારની આ ભેટ છે તે સામાન્ય માણસો માટે મોટી ભેટ સાબિત થઈ છે। ત્યારબાદની માહિતી ખાસ કરીને આપ સૌ માટે આવી રહી છે દોસ્તો મહિલાઓ માટેની માહિતી છે આગળ કે મહિલાઓને મળશે 7,000 રૂપિયા। જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC બીમા સખી યોજના છે તે શરૂ કરી હતી। આ યોજનાની ખાસ વાત જણાવી દઈએ દોસ્તો કે આ યોજનાની 1 મહિનાની અંદર આ યોજનાએ ખૂબ જ સારો પ્રતિસાદ છે દોસ્તો તેને મળ્યો છે। છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ છે તે નોંધાવ્યું છે। અને LIC બીમા સખી યોજના 18થી 70 વર્ષ વયની જે વચ્ચેની મહિલા છે જે 10મું પાસ કરેલી મહિલાઓ છે તેઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આ ડિઝાઇન કરવામાં આવેલી છે। જેથી ખાસ કરીને દોસ્તો માહિતી આવી રહી છે કે જો તમે પણ મહિલા સશક્તિકરણમાં યોજનાનો લાભ લેવા માંગો છો તો તમને 7,000 રૂપિયા મળશે। તો દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે। ત્યારબાદની આગળ મોટી માહિતી આવી રહી છે દોસ્તો કે લોકોને હેરાન કરવા નહીં ભૂપેન્દ્રભાઈ પટેલે ચેતવણી આપી દીધી છે। શું ચેતવણી આપી છે તેના વિશે વાત કરીએ દોસ્તો તો જો કોઈ કામ નિયમ અનુસાર ન થાય તેવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ। ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ કરપ્શન તે રાજ્ય સરકારનો નિર્ધાર છે। વિકાસ આડેના ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી। જેથી જે કોઈ પણ લોકો છે તે ગુજરાતમાં રહીને બેદરકારી કરે છે અને ગેરરીતિ કરીને લોકોને હેરાન કરે છે, ભ્રષ્ટાચાર ફેલાવે છે તેવા અધિકારીઓને ઘર ભેગા કરી દેવામાં આવશે તેવું ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે। અને કરપ્શન દોસ્તો આપ સૌને ખબર જ હશે કે અત્યારે અજગર ભરડો નીકળ્યો છે કરપ્શનનો। જેથી દોસ્તો તમારી સાથે ગેરરીતિ થઈ રહી છે તો તમે પણ અવાજ ઉઠાવો જેથી આવા અધિકારી છે દોસ્તો તેને ઘર ભેગા કરવામાં આવે। ખાસ માહિતી છે દોસ્તો આ। ત્યારબાદની મોટી માહિતી તમારા સામે આવી રહી છે કે 2026માં વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે શું જણાવ્યું તેના વિશે વાત કરી લઈએ દોસ્તો। તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2026માં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને તેનો પ્રભાવ એ છે કે આ સમયે વૈશ્વિક સ્તરે આગ અકસ્માત ઘટના બનવાની શક્યતા છે। જેમ કે દુનિયામાં વાવાઝોડાની સમસ્યામાં વધારો થઈ શકે છે। તેઓ માને છે કે 2026માં મીન રાશિના શનિનો પ્રભાવ હોય એવું હોય એટલે કેટલાય દેશોમાં પૂર અને પ્રકૃતિની આપત્તિઓની થવાનો સંકેત છે। જેથી દોસ્તો અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી છે કે ભાઈ 2026માં વાવાઝોડા આવી શકે છે અને મીન રાશિમાં પ્રવેશ કરશે। તેથી ખાસ કરીને દોસ્તો સાવચેતી રાખવાની બાબત છે
કે અંબાલાલ પટેલે જે આગાહી કરે છે તે દોસ્તો સાચી પડે છે। એટલા માટે દોસ્તો તેઓએ આગાહી કરી છે કે 2026ની અંદર કદાચ વાવાઝોડા આવી શકે તો આવવાની શક્યતા રહેલી છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ઉત્તરાયણ પછી 2000નો હપ્તો। જી હા દોસ્તો, ખાસ જાણી લેજો આ તારીખ વિશે કે નવા વર્ષ પર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મા હપ્તાની રાહ છે તે જોઈ રહ્યા છે। અત્યાર સુધીમાં દોસ્તો 21 હપ્તા છે તે ખેડૂતોના ખાતામાં મળી ગયા છે, જેથી હવે 22મા હપ્તાની જે કોઈ પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, જેને 2026માં આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે। જોકે દોસ્તો આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત છે દોસ્તો એ કરવામાં આવેલી નથી। દોસ્તો એ પહેલાં તમને જણાવી દઈએ કે તમે પણ 2000નો 22મો હપ્તો છે તે મેળવવા માંગો છો તો ખાસ કામગીરી દોસ્તો KYCની કરાવી લેજો, સાથે સાથે ઓળખ કાર્ડ કઢાવી લેજો અને સાથે દોસ્તો જમીનની ચકાસણી છે તે પૂર્ણ કરાવી લેજો, જેથી કરીને તમને આગામી 2000નો હપ્તો છે તે મળવાપાત્ર થાય। દોસ્તો આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી નથી કે 2000નો હપ્તો છે તે કઈ તારીખે મોકલવામાં આવશે, પરંતુ તેવું જાણવા મળી રહ્યું છે કે ઉત્તરાયણ બાદ ખેડૂતોના ખાતામાં જે હપ્તાની રકમ છે દોસ્તો તે જમા કરવામાં આવી શકે તેમ છે। ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી તમારી સામે આવી રહી છે, ખાસ કરીને કે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે। જી હા દોસ્તો, હાઈકોર્ટનો જે ઓર્ડર આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે ચુકાદામાં કે જન્મ પ્રમાણપત્રને લઈને એક મૂંઝવણ હોય છે, કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા હોય છે। જન્મના પ્રમાણપત્રને લઈને મહત્વનો કયો ચુકાદો આવ્યો છે દોસ્તો તેના વિશે તમને ખાસ જણાવી દઈએ કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં। માત્ર ને માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી છે દોસ્તો તે માનવામાં આવશે, જેથી કરીને દોસ્તો તમારા ડોક્યુમેન્ટની અંદર જો ખોટી જન્મ તારીખ લખેલી હોય તો જન્મના પ્રમાણપત્રના આધારે તમારે તેને સુધારો કરાવી લેવો જોઈએ। જેથી દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે ગુજરાત હાઈકોર્ટ વિશેની। ત્યારબાદની મોટી માહિતી તમારી સામે આવી રહી છે દોસ્તો કે 1 તારીખથી બેંક ખાતું થઈ જશે બંધ। દોસ્તો આજે 1લી તારીખ છે અને તમને જણાવી દઈએ કે RBIની ગાઈડલાઈન મુજબ નીચે મુજબના 3 કેટેગરીના એકાઉન્ટ છે દોસ્તો તે આજ રોજથી બંધ કરી દેવામાં આવશે। જી હા દોસ્તો, ખાસ માહિતી તમે બધા જાણી લેજો કે હવે ઇનએક્ટિવ એકાઉન્ટ એટલે કે દોસ્તો જો કોઈ ખાતામાં છેલ્લા 12 મહિનાથી કોઈ પણ પ્રકારનું નાણાકીય ટ્રાન્ઝેક્શન જમા ઉપાડ થયું નથી તો તેને ઇનએક્ટિવ ગણવામાં આવશે અને આવું બેંક એકાઉન્ટ છે દોસ્તો તેને બંધ કરી દેવામાં આવશે। જેથી ખાસ કરીને માહિતી છે દોસ્તો તમામ લોકો માટે કે આજ રોજ 1લી તારીખ છે અને જેના ખાતામાં 12 મહિનાથી કોઈ પણ વ્યવહાર થયેલા નથી, કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયેલા નથી તો તેવા એકાઉન્ટ છે દોસ્તો તેને બંધ કરવામાં આવશે। તો ખાસ માહિતી છે। ત્યારબાદનું બીજું એકાઉન્ટ છે દોસ્તો ડોરમેટ એકાઉન્ટ। દોસ્તો આ એક એવા પ્રકારનું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ સુધી કોઈ પણ લેવડ દેવડ ન થાય તો ડોરમેટ કેટેગરીમાં જશે અને આવા એકાઉન્ટ છે દોસ્તો તેને પણ બંધ કરવામાં આવશે। અને દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આવા ખાતાઓ સાયબર ક્રિમિનલ્સ માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે, તેથી તેને બંધ કરવા અથવા ફ્રીઝ કરવાના આદેશ આપવામાં આવે છે। ખાસ માહિતી છે દોસ્તો કે આજ રોજ 1લી તારીખ છે અને આજથી આવા ખાતા છે તેને બંધ કરવાનો નિર્ણય છે તે RBI દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે ખાસ કે વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયા। દોસ્તો તમને જણાવી દઈએ કે જો તમે પણ 12 પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000ની સહાય છે તે આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક છે દોસ્તો તે 4 લાખથી ઓછી હોવી જોઈએ। તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે, જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ છે દોસ્તો તે અરજી સબમિટ કરવાની રહેશે। તો દોસ્તો તમે પણ જો આ યોજનામાં લાભ લેવા માંગો છો તો તમે રોજગાર સંગમ યોજનામાં એપ્લાય કરી શકો છો, જેમાં તમને દર મહિને 3000ની સહાય છે દોસ્તો વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે। તો ખાસ માહિતી છે દોસ્તો વિદ્યાર્થીઓ માટે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે સરકારી વિભાગમાં અટકાશે ભ્રષ્ટાચાર। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના સરકારી તંત્રમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે હવે સરકાર દ્વારા અગાઉથી જ નિરીક્ષણ કરીને નિવારક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જણાવી દઈએ દોસ્તો તમને કે ગુજરાતના તકેદારી આયોગની સૂચનાને આધારે રાજ્યના વિવિધ સરકારી ભાગોમાં અને કચેરીઓમાં હવે પ્રિવેન્ટિવ વિજિલન્સ ઇન્સ્પેક્શન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે।
દોસ્તો તમને જણાવી દઈએ કે તાજેતરના સમયગાળામાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, કામમાં આવશ્યક વિલંબ, ખોટી તરફેણ અને નાગરિકોને કંદરગટ કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હવે ફરિયાદ આવ્યા બાદ પગલાં લેવા બદલે અગાઉથી જ વહીવટ પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવી છે. તો દોસ્તો ખાસ માહિતી છે કે સરકાર છે તે હવે પગલાં લેશે આ ભ્રષ્ટાચાર છે તેને અટકાવવા માટે. દોસ્તો તમને જણાવી દઈએ કે હવે કચેરીઓમાં અને વિવિધ જગ્યાએ જે તમને ખબર હશે કે ભ્રષ્ટાચાર છે તેનો ભરડો ફેલાયો છે. એવામાં સરકાર છે તેના ધ્યાનમાં આ બધું આવે છે વારંવાર. એટલા માટે સરકાર છે તે આ પગલાં લઈ અને અગાઉથી જ વહીવટ પ્રક્રિયાની ચકાસણી કરીને ખામીઓને દૂર કરવાની નીતિ અપનાવવામાં આવશે તેવી માહિતી સરકાર દ્વારા જણાવવામાં આવેલી છે. દોસ્તો તો ખાસ માહિતી છે તમારા માટે. ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો તમારા સૌ માટે કે રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી નહીં ચાલે. દોસ્તો તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો પર ઓછું વજન, રેશન મળવાની ફરિયાદો વધતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દોસ્તો જણાવી દઈએ તમને કે નાગરિકોને મળતા ઘઉં, ચોખા, દાળ અને ખાંડના જથ્થામાં પારદર્શિતા લાવવા સરકાર સક્રિય બની છે. લાંબા સમયથી ઉઠતી ફરિયાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રમાં સુધારાની દિશાને પગલું લેવામાં આવ્યું છે. દોસ્તો સરકારના આ નિર્ણય વિશે તમને જણાવીએ તો સરકારની આ નિર્ણયથી રેશન વિતરણની પ્રક્રિયામાં વિશ્વસનીયતા વધારો એવી અપેક્ષા છે અને સાથે ગોડાઉન સ્તરે તોલમાપની નવી વ્યવસ્થા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે રેશનિંગનો જથ્થો છે તે ગોડાઉનમાંથી જ દુકાનદારોની હાજરીમાં તોલીને આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અગાઉ કાગળ પર દર્શાવેલા પ્રમાણ અને હકીકતમાં મળતા વજન વચ્ચે તફાવત હોવાની ફરિયાદો સામે આવતી હતી. બેગ ફાટેલી હોવાના કારણે વજન ઘટ્યું હોવાનું પણ સામે આવતું હતું. અને દોસ્તો નવી પદ્ધતિથી આ પ્રકારની ગેરરીતિ અટકાવવાનો પ્રયાસ છે દોસ્તો તે કરવામાં આવ્યો છે. જેથી ખાસ માહિતી છે દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે કે હવે રેશન કાર્ડ ધારકો માટે જે કાંઈ પણ અનાજ લેવામાં છેતરપિંડી થઈ રહી હતી દુકાનદારો દ્વારા તે હવે અટકાવવા માટે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય છે દોસ્તો તે ખાસ કરીને કરવામાં આવ્યો છે. આ નિર્ણય કેવો છે દોસ્તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી છે કે નવા વર્ષે એલપીજી સિલિન્ડર મોંઘા. જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ફરી એકવાર ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી ચર્ચા શરૂ થઈ છે. દોસ્તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આપવામાં આવતી એલપીજી સબસિડીની માતૃ પદ્ધતિમાં ફેરફાર થઈ શકે તેવી શક્યતાઓ સામાન્ય લોકોની ચિંતામાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે જણાવીએ દોસ્તો. તો જો આ બદલાવ અમલમાં આવે તો ઘરેલું ગેસ સિલિન્ડર મોંઘું થવાની સંભાવના છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે સરકારની ગણતરીમાં શું બદલાઈ શકે છે તે તમને જણાવીએ તો હાલમાં ભારત સરકાર એલપીજી પરની સબસિડીની ગણતરી સાઉદી અરેબિયાના કોન્ટ્રાક્ટ ભાવ આધારે કરે છે જે પશ્ચિમ એશિયાથી આયાત થતા એલપીજી માટે ધોરણ માનવામાં આવે છે. પરંતુ હવે સરકારી તેલ કંપનીઓ ઈચ્છે છે કે સબસિડી નક્કી કરતી વખતે અમેરિકાથી આયાત થતા એલપીજીના ભાવ અને તેને ભારત સુધી લાવવાના વધારાના ટ્રાન્સપોર્ટ ખર્ચને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જેથી ખાસ માહિતી છે દોસ્તો કે નવા એલપીજી ગેસ સિલિન્ડર છે તે મોંઘા થઈ શકે છે. જેથી દોસ્તો આ પદ્ધતિ મુજબ રહ્યું તો એલપીજી સિલિન્ડર છે તે મોંઘા થઈ શકે છે નવા વર્ષમાં. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો. જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 200 રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈને 2200 થી 2400 એ પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા જેમાં પણ ભાવ વધારો આવતા 1200 એ પહોંચ્યો છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું જે આજે 250 થી 350 થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે તે દેવાદાર બનતા જાય છે. જેથી દોસ્તો ખેડૂતો છે તેમના માથે અત્યારે હરેક ખેડૂત છે ગુજરાતના તેની માથે લગભગ 56,000નું દેવું છે અને સરકાર છે તે ખેડૂતોના દેવા માફ કરવાનું વિચારણા કરી રહી નથી. તમને શું લાગે છે દોસ્તો કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર અને આવી જ ખેડૂતોને લગતી માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.